નમસ્તે, હું છું ડોક્ટર નયન પટેલ. આજે આપણે સ્ક્રીન ટાઈમ વિશે વાત કરીશું. સ્ક્રીન આજકાલ બધી જ જગ્યા પર છે, પણ વધારે પડતો સ્ક્રીન ટાઈમ બાળકના મગજના વિકાસ પર, આંખો, ઊંઘ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક વ્યવહાર પર અસર કરે છે. એટલે જ આઈએપી એટલે કે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે એ જ પ્રમાણેની ગાઈડલાઈન શેર કરી છે. તો આજે હું તમને જણાવીશ કે ગાઈડલાઈન શું છે. 2 વર્ષ સુધીના બાળકો માટે સ્ક્રીન ટાઈમ 0 એટલે કે એમને બિલકુલ સ્ક્રીન જોવા આપવી જોઈએ નહીં. ફક્ત એવી કન્ડિશનમાં અલાઉ કરી શકાય છે જેમ કે એમના દાદા દાદી અથવા નાના નાની બાળક સાથે વાત કરવા માંગતા હોય તો માતા પિતાની હાજરીમાં ફક્ત વિડીયો કોલિંગ અલાઉ કરી શકાય છે. 2 થી 5 વર્ષ સુધીના બાળકોમાં સ્ક્રીન ટાઈમની લિમિટ દિવસમાં 1 કલાકની છે. 5 વર્ષ કરતાં વધુ ઉંમરના બાળકો માટે સ્ક્રીન ટાઈમની કોઈ લિમિટ નથી, પણ એમની ડેઈલીની રૂટીન એક્ટિવિટી સાથે એમને બેલેન્સ કરવું જરૂરી છે. જેમ કે સ્કૂલ ટાઈમ, સ્લીપ ટાઈમ, જમવાનો, રમત ગમત, હોબીઝ અને પરિવાર સાથેનો સમય. જો આમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ સ્ક્રીનના કારણે ડિસ્ટર્બ થાય તો એ વધુ પડતો સ્ક્રીન ટાઈમ ગણાય. સ્ક્રીન ટાઈમમાં સમયની સાથે સાથે એની ક્વોલિટી અને ટાઈમિંગનું પણ મહત્વ છે. કોશિશ કરો કે બાળક જમવાના સમયે અને સૂતા પહેલા સ્ક્રીન ના જોવે. મોટા બાળકોમાં સ્ક્રીનને એજ્યુકેશન પૂરતી જ સીમિત રાખો અને સૌથી મહત્વનું, બાળક એ જ કરે છે જે આપણને કરતા જોવે છે. બાળકને વ્યસ્ત રાખવા માટે એની સ્ક્રીન ના, પરંતુ એની સાથે સ્ક્રીન જુઓ અને એની સાથે વાતચીત કરો.